અરે હા હા મારા નાથ. તમે આજ જે મને કાર્ય સોંપ્યું હતું એ મેં પરિપૂર્ણ કરી આપ્યું. હવે મને રાજી ખુશીથી વન જવાની રજા. નહીં નહીં ના, હજી દીકરી સગુણા પોકરણ ઘરનું પાદર પણ નથી વટી અને તમે વન જવાની વાત કરો છો. અરે હા તમે આ કહેશો તોય હું વનમાં જવાનો, ના કહેશો તોય વનમાં જવાનો. માટે તમારા હસ્તા હું કે મને વિદાય આપો. હા મારા નાથ, વન જાવું તો હવે મારી કોઈ ના નથી. તમારી કોઈ એક નિશાની દેતા જાઓ, પછી રાજી ખુશીથી વન જાઓ. હા આજ હું મારા માતાના મુગટ તમને સુપરત કરું છું. એને આપણી રાજગાદી ઉપર પધરાવીને સવાર સાંજ ઘીનો દીવો કર્યો. પ્રભુ આગળ માંગણી કરજો કે મારા સ્વામી તમારા શરણને બધારે એની મનોકામના પૂરી કરે. બહુ સારું ના. હાલો માતાના મુગટ સતી તમારે માતાના મુગટ સતી તમને કૃપા તમારા હૈયા તેરા માતાનો એ મુગટ સતી મેં તમને લઈ લો છોરી સલવાર પરદાન તમને કોઈ કોક મારા રાજને દરબાર બિહોરી તલવાર પર દાન તમને ડોબે અય દિલ મેળાના મને લાયક બનાલિયા રે. ઓને હરિયા જંગલોની મહાય યહો મેળાના રે લાયક મહાલિયા રે હાલો હવે આપણે ટૂંક સમયમાં રામદેવપીર બાપાનો જન્મ થવાનો છે, તો આપણે જન્મ આરતીનો બોલ અત્યારથી ચાલુ કરી દઈશું. જે કોઈ ભાઈને આરતી ઉતારી હોય તે બોલ કરજો. આરતીનો છેલ્લો બોલ લેવામાં આવશે. રામદેવપીર બાપાની જન્મ આરતી ઉતારવાનો બોલ 501 રૂપિયો રામ ભરોસે છે. તો જે કોઈ પણ મિત્રોને આરતી ઉતારી હોય તે બોલ શરૂ રાખજો. આપણે આરતી સમય નહીં લેવામાં આવે, જલ્દી આપણે આરતી દેવામાં આવશે. ચલો ખંભે નાખ કેલા આય વેલા હાલો લાય સામે ઝાડ માથે એક ગજા દેખાય છે. ના જઈને તપાસ કરું જરૂર મંદિરે છે. એ પૂંજારી બાપા. રાતના 12 વાગે કોણ હા પૂંજારી બાપા, બહાર આવીને જોવો તો ખરા સૂર્યનારાયણ માથે આવ્યા છે. એ હા પૂંજારી બાપા, આ મંદિર શેનું છે? શિવ શંકર ભગવાન મંદિર છે. હા પૂંજારી બાપા, જો ભોળાનાથનું મંદિર હોય તો મારે પ્રભુનું ભજન કરવું છે, આ આરાધન કરવું છે. સ્નાન બસ્નાન કરીને આવ્યા કે હા પૂંજારી બાપા, આ જંગલ ભટકું છું, પીવા કાંઈ મને પાણી મળ્યું નથી. તમે પાણી બતાવો તો સ્નાન કરીને. આ બાજુ ગંગા નદી છે, ના નહીં આવો જાઓ. રામદેવપીર બાપાનો જન્મ આરતીનો બોલ કૃષ્ણાબા નૈયા એમના તરફથી 1001 રૂપિયો છે. એ
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હા ઇન્દ્ર રાજા જય હો આજ મને કેવું ઇન્દ્રપુરીના રાજ હરે કોણ કેવું ઇન્દ્રપુરીના રાજ વીરે ઇન્દ્ર હોય મારા નામ કોણ કેવું ઇન્દ્રપુરીના રાજ હરે ઇન્દ્ર હોય મારા નામ કોણ કેવું ઇન્દ્રપુરીનો રાજ વીરે બાર બાર વર્ષોથી ઇન્દ્રા નોતા રે ડોયા બોલવા લાગ્યા વારંવાર બાર બાર વર્ષોથી ઇન્દ્રા નોતા રે ડોયા બોલવા લાગ્યા વારંવાર બાર બાર વર્ષોથી ઇન્દ્ર નહોતા રે ડોલા લાવ ઘણા સમયથી મારી ઇન્દ્રા પૂરી મેં તપાસ નહીં કરી તો લાવ મારી ઇન્દ્રા સમય તપાસ કર ડોલે ડોલે આકાશને પતાળ રે ડોલ મારું ઇન્દ્રા સજા ડોલે 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 ધરતીને પતા પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા હતા તોય મારે ઇન્દ્રસનને કાંઈ ના થતું આ કયો કાળા માથાનો માની જાગ્યો છે જે 3.5 દિવસની અંદર જે પોપટનું પાણી ડોલે મારી ઇન્દ્રપુરી ડોલવા લાગી છે તો લાવ એને મારી સમશે સલાવી એના ધરતી મતક જુદા કરું અરે નહીં નહીં જો આવા ભગતરાનું મારીશ ને તો આ બ્રહ્મહત્યાનું પાપ મારી ઇન્દ્રપુરીને લાગશે તો લાવ જ્યારે દેવોની સભા ભરાણી હતી ત્યારે દેવ બ્રહ્માએ કીધેલું અરે ઇન્દ્રદેવ જ્યારે તમારે સંકટ પડે જ્યારે તમારે વિપત પડે ને ત્યારે દેવ બ્રહ્માને યાદ કરજો તો લાવ અત્યારે સંકટ સમયના વાદળા ઘેરાઈ રહ્યા છે તો દેવ બ્રહ્માને યાદ કરજો ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વહજો રે ઇન્દ્રના પુનાયા બ્રહ્માયા વજો રે આવો ઇન્દ્રપુરીમાં જાય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વહજો રે બોલાવે તો માયા રિયા રે
ઉપર તપ કરતા હતા છતાં મારા ઇન્દ્રાસનને કાંઈ ના થતું આ 3.5 દિવસની અંદર જેમ પોપટનું પાંજરું ડોલે એમ મારી ઇન્દ્રપુરી ડોલવા લાગી છે અરે દેવ આ વિશે તો કાંઈ જાણતો મારથી મોટા કોણ કે દેવ વિષ્ણુ વિષ્ણુએ મને કીધું કે હે દેવ બ્રહ્મા જ્યારે સંકટ પડે છે મને યાદ કરે અરે વિષ્ણુ દેવને સાંભળો યાદે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે તમે ઇન્દ્રપુરી મોજા કોને આવ્યા ઇન્દ્રપુરીમાં જાય બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે અરે હા દેવ વિષ્ણુ અત્યારે બોલવાનું કારણ અરે અત્યારે બોલવાનું એટલું જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા છતાં મારા ઇન્દ્રસનને ઉની આજ નીચાવી તો કયો કાળા માથાનો માની જાગ્યો છે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ઢોલાવી રહ્યો છે હા આ વિશે હું કાંઈ નથી જાણતો મારથી મોટા કોણ કે ભોળાનાથી જરૂર જાણતા હશે અરે તો ભોળાનાથને બોલો વિષ્ણુના બોલાયા ભોળાનાથ આવજો રે આવો ઇન્દ્રપુરીમાં જાય વિષ્ણુના બોલાયા ભોળાનાથ આવજો રે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે કૈલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા 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 કઈ દેવોને દરબાર ભોળાનાથ આવ્યા અરે આજે ભોળાનાથ આવ્યા છે તો ચાલો તને જેવો ભેગા થઈ આજે એને સમજીએ એક કૈલાસ ઉતરી આવ્યા ભોળા શંકર કૈલાસ ઉતરી આવ્યા શંકર પાર્વતીને નમે ભોળા શંકર શંકર પાર્વતીને નમે રે આયો પવનનો છોડો ભોળા શંકર ઘટાયું ઉડી ઉડી જાય રે આવ્યો પવનનો લેરો પાર્વતી આવ્યો પવનનો લેરો રે પાલવા ઉડી ઉડી ગયા પાલવતી પાલવલા ઉડી ઉડી જાય રે પાલે વયુડી યુડી જાય પાર્વતી પાલે વયુડી યુડી જાય રે મખાઓ નાગ ભોળા શંકર નાગ દેખીને એમે ડરીએ રે દેવોના દુકડા ભાંગો ભોળાનાથ દેવોના દુકડા ભાંગો રે અરે દેવના દેવ મહાદેવ આજ હું ઇન્દ્ર કહું અને તમે પણ સાંભળો અરે હા ઇન્દ્રદેવ શાંત થઈ જાઓ એ તમારી કોઈ ઇન્દ્રપુરીની આશા નથી આવ્યો એ મારો લાડીલો પ્રેમીલો ભગત છે એક પુત્રની આશા લઈને આવ્યો છે દેવો લોક તમારા આસન પર બિરાજમાન થાવ અજમલ અજનનું સપના આપીને હમણાં તમારી પાછળ આવું છું બહુ સારું પાર્વતી તમે જાવને કૈલાસ પાર્વતી તમે આવને કૈલાસ
અજમા એક માળી મમતા મેલીને તમે દુવાઈકા જાઓ દુવાઈકાનો નાથ તમારે જરૂર દુખા ભાંગશે હું કોણ શિવશંકર ભોળોનાથ કોઈનો પુત્ર થોઈને થવાનો નથી એ પ્રભુ મેં આ કહ્યું છે એમ આપો રામદેવ બાપાને આરતીનો બોલ 1501 રૂપિયો છે ભાઈ જે કોઈ પણ આરતીનો બોલ કરવો હોય વેલાર કરજો હે કુંજારી બાપા બોલો મને સપનું આવ્યું ડાબા પગનું કે જમણા પગનું અરે પૂંજારી બાપા ડાબા પગનું નહીં જમણા પગનું નહીં હોણો કહેવાય કે નહીં હા એ આવ્યું હોણામાં શું કીધું ભોળાનાથ સપનામાં આવીને કીધું કે રજમલ રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા અડશે માટે તમારી માળામાં જોઈ આપો મારું સપનું સાચું છે કે નહીં હા સાસુ છે ક્યાં છે આમાં માળા વાળા અંદર જ છે અંદર છે ન દેખાય તો. કાંઈ વાંધો નહીં પેલા મારા રાજ દરબારમાં જઈ આવું બરોબર હાલો રાજા યજમલ યારી અરે આયા મોગરણ ગઢની માં જંગલમાંથી રાજા યજમલ યારી આજ મારા સ્વામી ના દિલડા રે ગાણા રખે ભર્યા કરો મને તમારા દિલડાની વાત સ્વામી મારા મારા સ્વામી ના દિલડા રે ગાણા રખે ભર્યા અરે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા અડશે માટે મારે દ્વારકા જવું છે સતી મને રજા આપો. હા મારા ના દ્વારકા જાવું તો મારી કોઈ ના નથી મેં પ્રભુ માટે લાડનો થાળ તૈયાર કર્યો છે સાથે લેતા જાઓ એજીએ વાસવા શેર ઘીના લાડુ બનાવ્યા 5 જી